ખરેખર ભારત તો ભારત છે. એક અદભુત પ્રસંગ યાદ આવે એટલે તમને કહી દઉં. સ્વામી વિવેકાનંદજી અમેરિકા શિકાગો ગયેલા અને હાઈવે ઉપર ચાલ્યા જતા હતા. ધોતી પહેરેલી, માથે પાઘડી અને ફાળિયું ખભે નાખ્યો, બિલકુલ સાદો વેશ હતો. એમાં એક યુગલ ગોરિયન યુગલતાથી પ્રસાર થયો અને સ્વામી વિવેકાનંદને જોઈ મશ્કરી કરતા હસવા માંડ્યા અને એનો જે પહેરવેશ હતો એને જોઈને હસવા લાગ્યા. અને એ વખતે સ્વામી વિવેકાનંદજી પાછું વાળીને જોયું અને કીધું, તમે મારો પહેરવેશ જોઈને હસો છો ને, એનું કારણ મને ખબર છે. તમારા દેશની અંદર ડ્રેસને જ પ્રાધાન્યતા આપવામાં આવી છે. તમારા દેશની અંદર માણસનો પહેરવેશ જોઈને વ્યક્તિની મહાનતા અંકાય છે. જ્યારે હું એ દેશમાં જન્મો છું જે દેશની અંદર પહેરવેશ સામે જોવામાં નથી આવતું, જે દેશની અંદર ચારિત્ર સામે જોવામાં આવે છે, જે દેશની અંદર જીવન સામે જોવામાં આવે છે, એ દેશમાં હું જન્મો છું. અને ભક્તો, ખરેખર વાત સનાતન સત્ય છે. વ્યક્તિ સારો દેખાવા માટે રાત દાડો દાખલો કરે છે. ભક્તો, સારો દેખાવા માટે દાખલો કરજો, પણ હું તમને એટલી વિનંતી કરું, સારા દેખાવા માટે જે દાખલો કરો છે એના કરતા સારા થવા માટે મહેનત કરજો. સારા થવા માટે મહેનત કરજો. સારા જો થઈ જશો ને તો પોસાતે પ્રવેશની અંદર, પોસાતે વેશની અંદર ભક્તો આપણે શોભી ઉઠશું. પોસાતે વેશની અંદર શોભી ઉઠશું. અદભુત પ્રસંગ યાદ કરો, મહાત્મા ગાંધી જ્યારે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ગયા. ભક્તો, કોર્ટનો એ નિયમ હોય છે, કોર્ટની અંદર જે પ્રવેશ કરે ત્યારે જજ સાહેબ જ્યારે પ્રવેશ કરે ત્યારે અસીલ ઉભા થઈ જાય, વકીલો ઉભા થઈ જાય. પણ ઇતિહાસને નોંધ લેવી પડે, મહાત્મા ગાંધીએ કોર્ટમાં જ્યારે પ્રવેશ કર્યો ને ફક્ત એક ધોતી ધારણ કરી હતી, પણ કોર્ટમાં જ્યારે પ્રવેશ કર્યો ને ત્યારે અસીલો ઉભા તો થઈ ગયા, વકીલો તો ઉભા થઈ ગયા. પોતાની સીટ ઉપરથી સ્વયં જજ ઉભો થઈ ગયો, જજ ઉભો થઈ ગયો. એમ ભક્તો, ઇતિહાસે નોંધ લીધી, ઇતિહાસે નોંધ લીધી.